ખેડૂત મિત્રો, આજે તારીખ છે 16/9/2025 રોજ આપણે ગોંડલ તાલુકાના કોલીથડ ગામે આવ્યા છે અને પ્રગતિશીલ ખેડૂત એવા ઉક્કાભાઈ સખિયા. હવે ઉક્કાભાઈ સખિયા એક અમારા મિત્ર છે, એક ફેમિલી મેમ્બર તરીકે 2007થી જ્યારે હું એગ્રીકલ્ચર લાઇનની અંદર મેં પ્રવેશ કર્યો ત્યારથી અમે બે સાથે છીએ અને જેઓ રેગ્યુલર છેલ્લા 4 વર્ષથી આ વેનોક્સ 56 વેરાયટીનું વાવેતર કરે છે. આજે આ વર્ષની અંદર 2025ની અંદર આપણે ઘણા બધા ફિલ્ડો લાઈવ ઉપાડીને બતાવ્યા, પૂરા ઉપાડીને તમને બતાવ્યા છે. તો આજે ઓલરેડી હાર્વેસ્ટિંગ થઈ ગયું છે અને ઢગલો પડ્યો છે અને વેનોક્સ 56 વેરાયટીની તાકાત શું છે ઉક્કાભાઈ જોડે જ વાત કરીએ. ઉક્કાભાઈ દર વર્ષે 100 વીઘાનું વાવેતર કરે છે, મોટા ખાતેદાર છે અને અલગ અલગ વેરાયટીઓ બધી વાવેતર કરે છે. તો ઉક્કાભાઈ જોડે આપણે વાત કરીએ 56 નંબર વિશે. તો ઉક્કાભાઈ, તમારું આખું નામ અને મોબાઈલ નંબર. મારું નામ ઉક્કાભાઈ રણછોડભાઈ સખિયા, ગામ દાળિયા, મોબાઈલ નંબર 9925500344. હા, બરોબર. હું આ 4 વર્ષ ત્યાં 56 નંબર માંડવી વાવું છું. 46 મણ 48 મણ સુધી મારો પાક આવે છે અને અત્યારે આ માંડવી મારી પડી 18 થી 20 વીઘા જમીનની માંડવી છે. હા, બરોબર. અને ઓછામાં ઓછી 550 થી 600 ગુણિયા માંડવી પડી. હા, બરોબર. તમે અત્યાર સુધી જે બીજી અલગ અલગ વેરાયટીઓ વાવતા, તમારી પાસે જાજી જમીન છે, તો એની કમ્પેરિઝનમાં 56 નંબર વિશે તમે ખેડૂતોને શું કહી શકો? 56 નંબર બધાને વાવવા લાયક બી છે અને 56 નંબર હોવાય. 39 ની હારે પાકતી જાત છે. હા, વજનમાં સારું રહે છે, હા, તૂટવે તો વીણવામાં સારું રહે છે અને માંડવીમાં એ બહુ મજા આવે. હા, બરોબર. તો આ વર્ષનું ઉત્પાદન જે આપણે તમે 40 બોક્સનું વાવેતર કર્યું છે અને ઉક્કાભાઈ એના ઘરનું હોતણ હતું એટલે ઉક્કાભાઈને 70 વીઘાનું વાવેતર છે, 56 નંબરનું બધું હતી અને બાકી 39નું પણ વાવેતર છે. તો આ વર્ષનું 56 નંબરનું ઉત્પાદન શું રહેશે? આ વર્ષનું 56 નંબરનું ઉત્પાદન લગભગ મારે 50 ની આજુબાજુ આવશે. હા, બરોબર. બાકી થાય તો 22, 23, 24 ગુણી થઈ છે અને 40 કિલોની બધે કોથરા થાય. હા, બરોબર. તો આપણે 50 મણ તમે કીધું, ઘણા બધા ખેડૂત કે એમ ફાંકા મારે વિડીયોમાં ને એમાં, તો કોઈ ખેડૂતને તમારા નંબર ઉપર વાત જોઈને વીઘા માપીને ઢગલો જોઈ લેવાની છૂટ? હા, ગમે તે જઈ કે તે આવવાની છૂટ, વીઘા માપવાની છૂટ છે. લીધેલી જમીન છે, માપેલી કે તો એને ચોપડી મોટા કરી આપી દે આપણે. તો ખેડૂત મિત્રો, ઉક્કાભાઈ કેટલા કોન્ફિડન્સથી વાત કરે છે કે કોઈને સોંપડી એને જોવી તો બતાવશે, ઢગલો તમારી રીતે જોઈ જાઓ અને વેનોક્સ 56ની તાકાત તમે જુઓ કેટલો પારો કર્યો. આપણે રેતીના ઢગલા હોય ને એવો ઢગલો પડ્યો જુઓ તમે. અને ખાસ કરીને જો ખેડૂત મિત્રો, વેનોક્સ 56ની તાકાત જોવો, એનો ક્વોલિટી જોવો, એના દાણા જોવો અને જે ઉક્કાભાઈના લંગોટિયા મિત્ર કહેવાય એવા મહેશભાઈ જોડે પણ આપણે વાત કરીએ. મહેશભાઈ, વેનોક્સ 56 વિશે ખેડૂતોને શું કહેવો છો? વવાય આજ જાય વવાય. હા, 39 ની આયરે પાકતી 39 કરતા મોટો પોપટો. હા, બરોબર. દાણા મોટા. હા, બરોબર. ઓપું 39 કરતા આછું. હા, બરોબર. ઉક્કાભાઈ છેલ્લા 4 વર્ષથી આ વાવે છે, ઉત્પાદનમાં બધી વેરાયટીઓ કરતા કેમ રહે છે? બહુ ટોપ વેરાયટી છે. તો ખેડૂત મિત્રો, વેનોક્સ 56ની જો કેરેક્ટરની વાત કરીએ તો 65 થી 70 દિવસે ઓરાની અંદર બહુ બેસ્ટ જાત છે. 100 દિવસની અંદર નીકળી જાય છે. 16 કે 18ની જારીએ તમે એનું વાવેતર કરી શકો છો અને કોઈ પણ જમીનની હોય, રાતળ જમીન હોય, કરાર જમીન હોય, ગોળમટું જમીન હોય, એ બધી જમીનની અંદર અનુકૂળ વેરાયટી છે. આવનાર વર્ષની અંદર 56 નંબર 2-5 બોક્સનું વાવેતર કરી તમારી નજર સામે વેરાયટીનું પરફોર્મન્સ જોજો. અને ઉક્કાભાઈ, 2026ની અંદર ખેડૂતોને શું કહેવા માંગો છો તમે વાવવા માટે? વાવવા માટે આ મગફળી સારામાં સારું ઉત્પાદન છે અને સારામાં સારી મગફળી છે, વાવવા લાયક બિયારણમાં. હા, બરોબર. હા, બરોબર. આમ દાણા ગઈમાં જ રાખે ને દાણા આ ફોલી લેવાની છૂટ આખા ઢગલામાં. તમે કોઈ પણ પોપટો ફોલો ખેડૂત મિત્રો, કોઈ પણ પોપટો માન ફોલાય છે. તમે જુઓ, જો એનો દાણો તમે જો એક જ ધારી ક્વોલિટી થઈ છે. તો ખેડૂત મિત્રો, ઉક્કાભાઈએ જે એનું નામ અને નંબર આપ્યો છે, કોલીથડ ગામની એકદમ ગામની નજીક છે.
કોઈ પણ ખેડૂતને કે કોઈ પણ વેપારીને વેનોક 56 રિયલ જોવી હોય 2 થી 3 દિવસની અંદર ઉકાભાઈ જોડે વાત કરી તમે એની જમીન ઉકાભાઈએ કીધું કે હું બુક બતાવી દઈશ તમારી રીતે. અત્યારે તો આપણે મોબાઈલની અંદર પણ મપાઈ જઈ છે જમીન માપીને તમે ઢગલો જોજો અને ઉત્પાદન છે ઉકાભાઈએ કીધું ને 50 મણ 50 મણમાં એક પોપટો નહીં ઘટે. કારણ કે ઉકાભાઈનું છેલ્લા 4 વર્ષથી ઉકાભાઈ જે ઢગલો પડ્યો હોય ને ત્યાં કહી દઈએ કે આટલું જ ઉત્પાદન આવશે ને એટલું જ આવે છે અને છેલ્લા 4 વર્ષથી એ આપણે કંપનીને જ આપે છે. તો કોઈ ખેડૂત મિત્રોને જોવી હોય તો તમે રિયલ આવી ઉકાભાઈ જોડે નંબર બોલ્યાની ઉપર વાત કરી અને તમે ઢગલો પણ જોઈ જાજો. નમસ્કાર.